દેસાઈ અને IKA દેસાઈ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 4 થી 8 સુધીની વિદ્યાર્થીનીઓને માટે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે શાળા દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત RMNVM દેસાઈ અને IKA દેસાઈ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 4 થી 8 સુધીની વિદ્યાર્થીનીઓને માટે સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે શાળા દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું। આ રસીકરણ ઇનારવિલ બોમ્બે નોર્થના સહયોગથી ડોક્ટર જ્યોતિ દાભોલકર અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આનંદની વાત એ છે કે લગભગ 223 જેટલી વિદ્યાર્થીનીઓને રસીકરણમાં ભાગ લીધો હતો, જે વિના મૂલ્યે રસીકરણ આપવામાં આવ્યું છે। છોકરીની ઉંમર 9 થી 14 વર્ષની હોવી જોઈએ તો 2 ડોઝ લાગશે, આજે એક અને 6 મહિના પછી બીજો એક। આ 2 ડોઝિંગ જો થાય, જેવી રીતે આપણે કોવિડમાં લીધું હતું વેક્સિન, એ જ ટાઈપનું વેક્સિન છે કે તમને કોવિડનો એટેક નહીં આવે અને જો આવે તો બહુ માઇલ્ડ આવે। પણ આમાં એવું છે કે આ કેન્સરનું વેક્સિન હોવાથી જો તમે 2 વખત લઈ લો 6 મહિનાના ગેપથી તો તમને 97% ચાન્સ કે તમને કેન્સર નહીં થાય સર્વિક્સનું। તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર। સો પ્રિવેન્શન કરવામાં જ આપણી હોશિયારી હોવી જોઈએ અને એટલા માટે આ વેક્સિન પ્રિવેન્શન માટે છે, તાકી કેન્સર થાય જ નહીં। આજ રોજ શાળાની અંદર સર્વાઇકલ વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે, જે બોમ્બેથી ઇનરવિલ ક્લબ દ્વારા જ્યોતિબેન દાભોલકર ડૉક્ટર છે એ અને એમની ટીમ દ્વારા આનું આયોજન થયું છે। લગભગ 223 જેટલી છોકરીઓને એ વેક્સિન આપવામાં આવ્યું છે અને તે પણ વિના મૂલ્યે, જે ખૂબ જ મહત્વની બાબત છે। હાલ ઘણા બધા કેસો સર્વાઇકલ કેન્સરના જે થઈ રહ્યા છે તેને નાબૂદ થાય એના માટેનું આ એક અભિયાન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે। સ્કૂલમાં ખાસ અમને સપોર્ટ અમારા પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈનો અને MD અલ્પાબેનનો મળ્યો છે, જેના થકી અમે આ કાર્યનું આયોજન કરી રહ્યા છીએ। આ કાર્યમાં શાળાના પ્રમુખ અને ડોનર વિનોદચંદ્ર મગનલાલ દેસાઈ, સેક્રેટરી દોલતભાઈ દેસાઈ, MD અલ્પાબેન નાયક, ટ્રસ્ટીગણ મનોજભાઈ ગાંધી અને શાળાના આચાર્ય જિજ્ઞા તુષાર ભટ્ટ અને બીજલ કુમારી પટેલ તેમજ શિક્ષક મિત્રોએ અગત્યનો ભાગ ભજવી કાર્યક્રમને સફળતા સુધી પહોંચાડ્યો હતો।